हेलो एवरीवन, गुड मॉर्निंग। आज આપણે 1.1 एक्सरसाइज આપણે ગયા વિડિયોની અંદર કરી છે, એની અંદર થોડું બાકી છે એ કમ્પ્લીટ કરી અને પછી આજે આપણે 1.2 કરવાના છીએ, બરાબર? તો આપણે લાસ્ટ વિડિયોની અંદર 1.1 એની પહેલા ઇન્ટ્રોડક્શન, પછી 1.1 અને હવે આજે થોડું બાકી છે कंप्लीट कर लीए। तो एक्सरसाइज नंबर 5 આપણે કરતા હતા, ક્યાં સુધી કરેલું છે? હવે एक्सरसाइज नंबर 6 पर આપણે પહોંચ્યા છીએ, બરાબર? તો एक्सरसाइज नंबर 6 ની અંદર શું છે? 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણ। આપણે આવ્યા છીએ एक्सरसाइज नंबर 6, 5 સુધી આપણે કરેલું છે। સ્વાધ્યાય 1.1 ની અંદર આજે આપણે છઠ્ઠા નંબરની एक्सरसाइज થી ચાલુ કરીશું। 1.2 હજી ચાલુ નહીં થાય, આપણે હજી કન્ટિન્યુ 1.1 જ કરીશું, પછી 1.2 કરીશું। તો જો રકમ શું છે 6 નંબરમાં 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો। તો હવે 6/13 છે એને આપણે -7/16 ના વ્યસ્ત સાથે ગુણવાનું છે, બરાબર? તો હવે આપણે પહેલા અહીંયા લખીશું -7/17 નો વ્યસ્ત। શું થશે આનો વ્યસ્ત? -7/16 નો વ્યસ્ત શું થાય? -16/7। આપણે વ્યસ્ત અને વિરોધી સંખ્યા આપણે તમને શીખવાડેલી જ છે। તો -7/16 છે એનો વ્યસ્ત થાય 16 છે એ ઉપર આવી જાય વ્યસ્ત એટલે, અને 7 છે નીચે આવી જાય ઉપરની સંખ્યા માઈનસમાં છે, તો 16 છે એ માઈનસ થઈ જશે, -16/7। તો હવે આપણે 6/13 છે એને આપણે આનો વ્યસ્ત શું આવ્યો? -16/7 આના વડે આપણે ગુણવાનો છે, બરાબર? તો 16 કેટલા થશે? 16 -96 કેટલા થાય? -696 13/51 કેટલા થાય? 13/51। તો આ રીતે આપણે દાખલો ગણવાનું છે। સાવ ઈઝી અને સિમ્પલ રીત છે। પહેલા આનો વ્યસ્ત શોધવાનો આપણે 6/13 ને આપણે -7/16 ના વ્યસ્ત વડે ગુણવાનું છે। તો સૌપ્રથમ આપણે આનો વ્યસ્ત લખી નાખવાનો। એ વ્યસ્ત લખ્યા પછી 6/13 કેટલા આવ્યો વ્યસ્ત? 16/7। તો આની સાથે આપણે આનો ગુણાકાર કરીએ, તો ગુણાકાર કરીએ એટલે 16/6 = 96। મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો છે, તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણો તો આ પહેલા નંબરનું સ્ટેપ થશે, પછી આ બીજા નંબરના સ્ટેપમાં આ રીતે તમારે કરવાનું 6/-16/13/7 આ રીતે કરી અને પછી આપણો આ થર્ડ નંબરનો જવાબ 16/6 આ રીતે કરવાનું રહેશે, બરાબર? પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને આ થર્ડ નંબર સ્ટેપ। આ થઈ ગયો આપણો આન્સર। ઓકે, નેક્સ્ટ 7મા નંબરની एक्सरसाइज। એની અંદર ખાલી આપણે કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એ જ કહેવાનું છે।
કે 7મા નંબરમાં આપ્યું છે 1/13 × 6 × 4 તૃતીયાંશની બીજા નંબરની રકમ છે 1/3 × 6 કૌંસની બહાર × 4 તૃતીયાંશ રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. હવે આ જે રકમ આપેલી છે એને આપણે કયા ગુણધર્મના ઉપયોગથી આપણે આની ગણતરી કરી શકીએ. ગણતરી કરવાની નથી. સાંભળો, ક્વેશ્ચનની અંદર શું છે, ખાલી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. ગણતરી કરો એવું લખ્યું નથી, માત્ર કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય. તો જો અહીંયા આગળ માત્ર ને માત્ર બે પદો વચ્ચે ગુણાકાર કરવાનું છે. શું કરવાનું છે? ગુણાકાર. તો ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મનો ઉપયોગ થાય. તો જો ગુણાકાર છે પ્લસ એક જૂથ આપેલું છે કૌંસની અંદર. એક દાખલો લખીને સમજાવું તો તમને ખબર પડી જશે. સરવાળાનો હોય, ક્રમનો હોય, ક્રમિક સંખ્યાઓ આપેલી હોય 1 2 3 તો એ ક્રમનો ગુણધર્મ થાય. અહીંયા આગળ ગુણાકાર છે તે બધો છે એટલે માઇન્ડમાં તરત ક્લિક થઈ જાય કે અચ્છા ગુણાકાર થશે. પણ ગુણાકાર કોનો થશે? તો એક આ 6 × 4 તૃતીયાંશનું એક જૂથ છે -1 તૃતીયાંશ × 6 નું આ એક જૂથ છે. તો આની અંદર ગુણાકારની અંદર જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. માત્ર ને માત્ર એટલું લખવાનું રહેશે. જવાબની અંદર શું છે? પદ લખવા માટે આટલું લખી અને લખવાનું પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. બરાબર ખબર પડી? શા માટે ગુણાકારના લખી, ચલો જવાબ લખાવી દો તમે, લખી નાખો કે ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીશું. બટ હાઉ, કેવી રીતે? તો સમજાવી લો. યાદ રાખવાનું છે બંને જૂથ આપેલા છે એ બંને વચ્ચે ગુણાકારની રીતથી જોડાયેલા છે. જો સરવાળો હોય તો સરવાળાની રીતે જૂથ તો આપેલું છે તો સરવાળાની રીતે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીશું. અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકારની રીતે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીશું. ઓકે, ઇઝ ધેટ ક્લિયર એવરીવન? નાઉ નેક્સ્ટ goes to the next question. 8 નંબર. એની અંદર શું છે? 8/9 એ સંખ્યા -1 અષ્ટમાંશ. આ મિશ્ર સંખ્યા લખેલી છે. સાદા પૂર્ણાંક અને મિશ્ર પૂર્ણાંકની સંખ્યાઓ આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ. તો આને આપણે કઈ રીતે વાંચી શકીએ? -1 પૂર્ણાંક 1 અષ્ટમાંશનો વ્યસ્ત છે
કેમ અથવા કેમ નહીં, વ્યસ્ત છે, જો છે તો કેમ, એ જવાબ આપણે લખવાનો છે. તો સૌપ્રથમ આપણે 8/9 એ -1 અષ્ટમાંશનો વ્યસ્ત નથી. શા માટે નથી? જો એક નંબરનું 8/9 એ સંખ્યા ફ્રેક્શન નથી લખતી, ડાયરેક્ટ આન્સર સ્ટાર્ટ કરું છું. આ રીતે લખશું. પહેલા 8/9 એ સંખ્યા -1 અષ્ટમાંશનો વ્યસ્ત છે કે નહીં આપણને એ પૂછ્યું છે. તો એનો વ્યસ્ત નથી. સિમ્પલ વાત છે, એનો વ્યસ્ત નથી. જો નથી તો કેમ નથી એનું આપણે કારણ કહેવાનું છે. વ્યસ્ત હોય તો કોઈ પ્રશ્ન જ નથી. જો વ્યસ્ત ના હોય તો ના. શા માટે નથી? તો કારણ શું છે? બીકોઝ, કારણ કે -1 અષ્ટમાંશ બરાબર કેટલા થાય? 8 × 8. આપણે આ મિશ્ર પૂર્ણાંક છે એને આપણે સાદા પૂર્ણાંકમાં પહેલા ફેરવવું પડે તો આપણને ખબર પડે કે એક્ચ્યુઅલી આ રકમ શું છે. પછી આપણને ખબર પડે કે 8/9 વ્યસ્ત છે કે નહીં. તો હવે આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં આપેલું છે એને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીશું. 8 × 8 ને 9. પણ 9 કેવા આવશે? -9 અષ્ટમાંશ આવશે. 9 કેવા આવશે? માઈનસ આવશે. તો -9 અષ્ટમાંશ આવ્યા. હવે 8/9 ગુણ્યા -9 અષ્ટમાંશ આપણે કરીએ તો આપણને જવાબ શું મળશે? -1. કેટલો જવાબ મળે આપણને? -1. તો બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? 1 જ થાય. હંમેશા બે વ્યસ્ત સંખ્યા હોય એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 1. પણ અહીંયા આગળ ગુણાકાર કેટલો થાય છે? -1 થાય છે. ગુણાકાર કેટલો થાય છે? -1. માટે -1 છે. -1 is not equal 1. તેથી બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો હોય? બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 જ હોય. અહીંયા આપણે જવાબમાં શું આવ્યું છે? -1 આવે ને. 8/9 છે તો અહીંયા -9 અષ્ટમાંશ કરીએ આપણે તો 8 માંથી 9 જાય તો એ કેટલા વધે? માઈનસ થાય ને. એટલે જવાબ શું આવે છે? જો આ ઉડી જાય, આ ઉડી જાય, આ ઉડી જાય, આ ઉડી જાય. તમે પ્રશ્ન થશે કે આ -1 આવ્યા કેવી રીતે? માઇન્ડમાં ક્વેશ્ચન થયો ને -1 કેવી રીતે આવે? તો આ ઉડી ગયું, આ ઉડી ગયું, આ ઉડી ગયું. નિશાની તો રહી ગઈ, કઈ નથી. એટલે શું રહ્યું? 1 કેવા? માઈનસ. તો હવે આપણે આ જે સૌપ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું? સૌપ્રથમ 8/9 છે એ 1 અષ્ટમાંશનો વ્યસ્ત નથી. કેમ કે આપણને એનો વ્યસ્ત કેટલો થાય છે? -9 અષ્ટમાંશ થાય છે. અહીંયા કેટલા થાય?
પૂર્ણાંક 1/3 વ્યસ્ત છે, હા કે ના? મેં આ રીતે જેમ કરાવ્યો છે એવી જ રીતે તમારે ઘરે ગણવાની પ્રેક્ટિસ કરવાની છે. તો બધા જ એક જ સરખા દાખલા હશે, હું જ કરાવી દઈશ તો તમને કેવી રીતે આવશે. એટલે ઘરે એ દાખલાની પ્રેક્ટિસ કરજો. 0.3 એટલે પોઈન્ટમાં છે તો મૂંઝાવાની જરૂર નથી. પોઈન્ટ 0.3 છે એને આપણે દશાંશના સ્વરૂપમાં કઈ રીતે લખીએ? તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા, સાતમા ધોરણમાં શીખી ગયા છો. 0.3 છે એને આપણે 3 દશાંશ લખી શકીએ, બરાબર ને? 3 દશાંશ લખી શકીએ, પછી એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું રહેશે. 3 તેરી 9 અને 1 10 બરાબર કેટલા થશે? 10/3. પહેલા 0.3 ને 3 દશાંશના સ્વરૂપમાં ફેરવવાનું રહેશે. 0.3 છે એની જગ્યાએ તમે 3 દશાંશ લખી નાખજો. એ લખ્યા પછી 3 ગુણાંક 1/3 વ્યસ્ત કેટલો થાય? 3 તેરી 9 અને 1 10 10/3. તો એનો વ્યસ્ત છે એ વ્યસ્ત થશે ને. 0.3 બરાબર પણ 3 દશાંશ આવ્યું અને 3 ગુણાંક 1/3 વ્યસ્ત આપણે કરીએ તો 3 તેરી 9 અને 1 10 આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ આ રીતે. પ્રેક્ટિસ ખાસ કરવાની છે. પ્રેક્ટિસ વર્ક હોય તો એમાં કરો તો ખાસ બહુ સારું છે. પ્રેક્ટિસ વર્ક નથી તો સ્વાધ્યાય પોથી પૂરવાની છે. સ્વાધ્યાય પોથીની અંદર આ જ રીતના બધા અલગ અલગ વધારે દાખલા હશે એ પૂરવાની કોશિશ કરજો. અને ખાસ રોજે રોજ જેટલું ચાલે જ્યારે પણ એની એ જ દિવસે પ્રેક્ટિસ કરો, જેથી સવારે જોયું હોય તો સાંજે તમને એ વસ્તુ માઇન્ડમાં હોય. 5 દિવસ પછી કરશો તો ભૂલાઈ જશે, બરાબર? એટલે આ દાખલો પણ બધું ગણવાનું ફટાફટ તમને ગણાવી દીધો છે. એટલે પોઈન્ટ વાળો આવે તો મૂંઝાવાની જરૂર નહીં. અરે ટીચરે પોઈન્ટ વાળો દાખલો તો કરાવ્યો તો હવે શું કરવું? કોઈ જાતની ટેન્શન લેવાની જરૂર નથી. આપણે સાતમામાં શીખી ગયા છીએ. પોઈન્ટ હોય અહીંયા આગળ 30 આપેલા હોત જો તો આપણે અહીંયા આગળ શું કરી દે? 100 કરી દે, બરાબર? તો 0.3 એ 3 ગુણ્યા 1/3 વ્યસ્ત છે. ઓકે, નાઉ ગોઝ ટુ ધ નેક્સ્ટ એક્સરસાઇઝ 10 નંબર. એની અંદર શું છે? એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ના હોય. આ ઓરલી સમજાવી દઉં છું તમને. આની અંદર આપણે ગણવાની કોઈ જરૂર નથી. જો એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય, તો કઈ એવી સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત નથી? તો 0 છે એનો કોઈ વ્યસ્ત હોય ના હોય. 0 એ એવી સમય સંખ્યા છે જેનો કોઈ વ્યસ્ત નથી. નેક્સ્ટ નંબર ઉપર આપણને આપેલું છે એવી સમય સંખ્યાઓ કે જેનો વ્યસ્ત સમાન હોય. કઈ એવી સંખ્યા કે જેનો વ્યસ્ત સમાન હોય? તો 1 છે એ એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત શું થાય છે? -1. એ એવી સમય સંખ્યા છે કે જેના વ્યસ્ત એકદમ ઇક્વલ થાય છે, સમાન થાય છે. એન્ડ લાસ્ટ એવી સમય સંખ્યા કે જે તેને વિરોધી સંખ્યાને સમાન.
એની જે ઓપોઝિટ સંખ્યા હોય એને સમાન હોય. એવી કઈ સંખ્યા છે? 0. 0 છે એનો વિરોધી પણ શું થાય છે? 0 જ થાય છે. તો 0 એ એવી સમય સંખ્યા છે કે જે એની વિરોધી સંખ્યા છે એને પણ સમાન છે. ઓકે, તો આજે આપણે 10 નંબર સુધીની એક્સરસાઇઝ કરી છે. હવે 11 નંબરની એક એક્સરસાઇઝ 1.1 માં બાકી રહે છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર અપ કરી દઈશું.